નીમ રક્ષણ આપ્યા પછી તો ક્વોલિટી સારી આવી, ફ્રૂટની ક્વોલિટી સારી આવી, ફ્લાવરિંગ પણ સારું, ચાલુ વરસાદે આટલું બધું ફ્લાવરિંગ આવ્યું, પણ પ્રોડક્ટ સારી, છંટકાવ કર્યા પછી ક્વોલિટી તો એકદમ સારી આવી, માર્કેટમાં પણ 50 રૂપિયા પ્લસ ભાવ મળે। નમસ્કાર ખેડૂત મિત્રો, કોઝન ફાર્મિંગ વતી હું રવિન્દ્ર પટેલ આપ ખેડૂત મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે એવા યુવા પ્રગતિશીલ ખેડૂત મિત્રની મુલાકાતે, જેઓએ ચાલુ વર્ષ દરમિયાન રીંગણના ક્રોપનું વાવેતર કરેલું છે અને રીંગણના ક્રોપને વાવેતર કર્યા પછી એમને જે ખેડૂત મિત્રો રીંગણના ક્રોપમાં સૌથી વધુ સમસ્યા જે રહેતી હોય છે તે વ્હાઇટ ફ્લાય ચૂસ્યા પ્રકારની જીવાતની સમસ્યા રહેતી હોય છે। આપણી જોડે આજે યુવા પ્રગતિશીલ ખેડૂત મિત્ર ઇન્દ્રપાલભાઈ છે, જેઓએ ચાલુ વર્ષ દરમિયાન રીંગણના ક્રોપની અંદર કઈ દવાનો ઉપયોગ કર્યો હતો અને દવાનો છંટકાવ કર્યા પછી એમને આ રીંગણની અંદર શું પરિણામ જોવા મળ્યું એ આપણે આજે તેમના મુખેથી જાણીશું। તો ઇન્દ્રપાલભાઈ, સૌપ્રથમ તમે જણાવશો અમારા ખેડૂત મિત્રોને કે આજે આપણે જે આ રીંગણના ક્રોપની અંદર અત્યારે ઊભા અને વિડીયો બનાવી રહ્યા છે, તો આની અંદર તમારે સૌથી વધુ કયા ચૂસ્યા પ્રકારની જીવાતનું એટેક હતું? સૌપ્રથમ તો પહેલા વ્હાઇટ ફ્લાયનો ફૂલ એટેક હતો, ગમે તે બહુ બધો દવાઓનો ટ્રાય કર્યો, પણ કોઈ દવાથી ફરક ના પડ્યો। પછી નીમ રક્ષક રવિન્દ્રભાઈને આપી, નીમ રક્ષક ઉપયોગ કર્યા પછી સાવ ફૂલ કંટ્રોલ આવી ગયો। બરાબર। તો ઇન્દ્રપાલભાઈ, આની અંદર જે તમે નીમ રક્ષણ જે કોઝન કંપનીનું ખેડૂત મિત્રો આવી રહ્યું છે એનો છંટકાવ કર્યો પછી એકદમ વ્હાઇટ ફ્લાયનો જે કંટ્રોલ હતો એ કેટલા દિવસમાં તમને કંટ્રોલ જોવા મળ્યો વ્હાઇટ ફ્લાયનો? વ્હાઇટ ફ્લાયનો કંટ્રોલ 10 દિવસમાં વ્હાઇટ ફ્લાયનો કંટ્રોલ જોવા મળ્યો ફૂલ। બરાબર। અને એના પછી ફ્લાવરિંગ પણ સારું આવ્યું। બરાબર। અને ફ્રૂટની ક્વોલિટી પણ સારી આવી। બરાબર। તો ઇન્દ્રપાલભાઈ, આજે તમે ફ્લાવરિંગ માટે વાત કરી કે જે ખરેખર ફ્લાવરિંગ પણ એ નીમ રક્ષણનો છંટકાવ કર્યા પછી જે અદ્ભુત જોવા મળ્યું અને અત્યારે પણ આપણને ખેડૂત મિત્રો આ ફ્લાવરિંગ અત્યારે એકદમ આટલા વરસાદી મોસમની અંદર પણ ફ્લાવરિંગ જોવા મળે છે, તો ઇન્દ્રપાલભાઈ, આની અંદર જે તમે વાત કરી કે ફ્લાવરિંગ અઢળક જોવા મળ્યું નીમ રક્ષણનો છંટકાવ કર્યા પછી, બરાબર, તો જોવા જઈએ તો વ્હાઇટ ફ્લાય તો કંટ્રોલ કરી, ચૂસ્યા પ્રકારની જીવાત પણ કંટ્રોલ કરી, તો એનાથી વિશેષ તમને જે ફ્લાવરિંગનો જે રિઝલ્ટ જોવા મળ્યું એનાથી તમારે ઉત્પાદનમાં કેટલો વધારો થયો? ઉત્પાદનમાં પહેલા તો સ્પ્રે કર્યા પછી એના પછી 5 પહેલા વીણી 5 નીકળી, પછી એના 3 દિવસ પછી પાછા વીણી તો સીધી ડાયરેક્ટ ડબલ 12 વીણી નીકળી। અને આની અંદર જે છંટકાવ કર્યો ખરેખર એ અકલ્પનીય વીણી કહેવાય કે જે છંટકાવ કર્યા પછી જે વીણીનો તમારે વધારો થયો। તો ઇન્દ્રપાલભાઈ, તમે જે માર્કેટમાં બીજા ઘણા ખેડૂત મિત્રો પણ રીંગણ લઈને આવતા હોય છે, બરાબર, તો તમારી ક્વોલિટી અને એમની ક્વોલિટીમાં કોઈ ડિફરન્સ જોવા મળેલો ખરો છંટકાવ કર્યા પછી? છંટકાવ કર્યા પછી ક્વોલિટી તો એકદમ સારી આવી, માર્કેટમાં પણ 50 રૂપિયા પ્લસ ભાવ મળે છે। બરાબર, માર્કેટમાં પણ 50 રૂપિયા પ્લસ મળે। તો ઇન્દ્રપાલભાઈ, આ વિડીયો જે ખરો એ યુટ્યુબના માધ્યમથી અમારા ઘણા ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે અત્યારે, બરાબર, તો નીમ રક્ષણ જે દવાનો તમે છંટકાવ કર્યો અને જે કોઝન ફાર્મિંગ કંપની છે એ બીજા ઉત્પાદકો પણ ફર્ટિલાઇઝરમાં પણ ઉત્પાદનો ખેડૂત મિત્રો આવે છે અને ગ્રોથ હોર્મોન્સ માટે અને ન્યુટ્રિયન્ટ્સ માટે પણ કલ્પશક્તિ કરીને દવાઓ આવતી હોય છે। અને આ જે ખેડૂત મિત્રોને તમારો શું સંદેશો છે નીમ રક્ષણ વિશે, પ્રોડક્ટ વિશે? નીમ રક્ષણ આપ્યા પછી તો ક્વોલિટી સારી આવી, ફ્રૂટની ક્વોલિટી સારી આવી, ફ્લાવરિંગ પણ સારું, ચાલુ વરસાદે આટલું બધું ફ્લાવરિંગ આવ્યું, પણ પ્રોડક્ટ સારી છે। બરાબર। અને બીજા ખેડૂત મિત્રોને વાપરવા વિશે તમારો શું સંદેશ હોય છે? નીમ રક્ષણ પ્રોડક્ટ વાપરવી કે ના વાપરવી? મારે મતલબથી તો બધા ખેડૂતોને વાપરવી જોઈએ, કારણ કે ક્વોલિટી મળે છે પ્લસ ફ્લાવરિંગ અને ભાવ પણ સારા મળે છે। ખૂબ જ સુંદર ઇન્દ્રપાલભાઈ, ખેડૂત મિત્રો, જે નીમ રક્ષણ કરી અને કોઝન ફાર્મિંગની જે દવા આવી રહી છે એમાં તમારે ચૂસ્યા પ્રકારની જીવાત પહેલા જો છંટકાવ કરવો હોય તો 15 લીટર પાણીમાં માત્ર 20 ml નાખી છંટકાવ કરવાનો છે। અને ચૂસ્યા પ્રકારની જીવાત અથવા તો વ્હાઇટ ફ્લાયનું ખેડૂત મિત્રો તમારા પાકની અંદર એટેક હોય તો 15 લીટર પાણીમાં 25 ml નો ડોઝ રાખવાનો છે। ખરેખર ખેડૂત મિત્રો, ઇન્દ્રપાલભાઈને આજે મુલાકાત કરી અને એમનું આ ફાર્મ હાઉસ જોઈ અને રીંગણનો ક્રોપ જોઈ અને કોઝન ફાર્મિંગ વતી ખરેખર જે તમે છંટકાવ કર્યો છે એ બદલ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને ખેડૂત મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી કોઝન ફાર્મિંગ ચેનલ યુટ્યુબ ઉપર જઈ અને સબસ્ક્રાઇબ કરી અને આવા જ અવનવા ખેડૂત મિત્રોના વિડીયો નિહાળો। જય જવાન, જય કિસાન।